લીંબડી ખાતે નારી સંમેલન યોજાયું અને ગુજરાત રાષ્ટ્રીય મહિલા આયોગ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ સેવા યોજના કચેરી લીંબડી દ્વારા આયોજિત નારી સંમેલન કાર્યક્રમમાં મહિલા વિષયક યોજનાની વિસ્તૃત જાણકારી અપાઈ. લીંબડી તાલુકા મહાનુભાવો અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં લીંબડીના રંભા રમણ હોલ ખાતે નારી સંમેલન યોજાયું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી તેમજ લીંબડી આંગણવાડી દ્વારા મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનાવવા તેમજ ગ્રામીણ મહિલાઓ સુધી કાયદાનું જ્ઞાન પહોંચે તે હેતુથી લીંબડી ICDS દ્વારા આયોજિત નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રોફેસર ભાવનાબેને મહિલા સંમેલનને સંબોધતા જણાવ્યું હતું, સ્ત્રીઓએ પોતાની શક્તિઓનું સમાજના હિતમાં યોગદાન આપવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સશક્ત બનાવવા બેટી બચાવો બેટી પઢાઓ માંડી આર્થિક સશક્ત બનાવવા સુધીની વિવિધ યોજનાઓની અમલી બનાવી છે. દેશ તો મજબૂત બનશે જો તેનું ભાવિ ઘડતર કરનાર મહિલા મજબૂત હશે. તો આ માટે જ તમામ મહિલાઓને પોતાની શક્તિઓની જાણ જાગૃત બનવા સંકલ્પ લેવા, મહિલાઓને નિસંકોચ બની આગળ વધવા સાથે ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપવા માટે લીંબડી ખાતે નારી સંમેલન યોજાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન, લીંબડી આંગણવાડી છાયબા ઝાલા નીરુબેન, અવનીશા, ભાવિકા પટેલ, પૂજાબેન, નિર્મળાબેન, ડોક્ટર વૈભવ બેલાણી, લીંબડી તાલુકા આંગણવાડી હેલ્થ વર્કર, કાર્યકર બહેનો, અધિકારી, સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દીપક વાઘેલાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, લીંબડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.